ધોઈ નાખે એટલે પકા કરી દે ગલત આવી ગયા તો એસી સાફ કરવા એટલે કે એસી સર્વિસ કરાવવાની હતી મેડમને લઈને વિદ્યાનગર રોડ પર જોઈ શકો છો જોઈ લો તો હલો ગાઈસ તો આ લોકો હે ને સવારમાં જો નાસ્તો દીધો કાગડાઓને કેટલા આવી ગયા જો તો દેખાય કેટલા આવી ગયા જો તો મસ્તી કરે રે જો તો ખાઈ લો બધા શાંતિથી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે ઉઠી ગયા છીએ જોઈ શકો છો મહેમાન કેવા આવી ગયા જો સવારમાં આ લોકો ઉઠાડે અમને કદાચ મોડું થાય ને તો આ લોકો ઉઠાડે ઝાડુ પાડી નહીં કા 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 કઈ ગયા કાકા કાકી હાલો ખાવા જો જો તો કેવું ખાઈ લો કે ખાઈ ખાતા નહીં ધમાલ કરો ખાલી ખોટી ખાઈ લો ને ફટાફટ જો તો મેડમ દે ને ખાવાનું જો તો એ બાજુ દો એમ કે એ બાજુ દો કાકી એમ કે જો 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 ધમાલ કરે દેખાય એટલે ખાઈ લો ને સીધી રીતે હું ખાવું જ નહીં રાડું પાડે પછી ચલો ગાઈસ તો આપણે નાઈ ધોઈ થઈ જઈએ આ લોકો તો એમનો નાસ્તો કરશે રેજો હા ખાવા મળો તારે શું કહું હવે કાલે સવારે હા આ લોકો કે અમારું શૂટિંગ લો લે આવી ગયા ને તમે લોકો ફેમસ થઈ ગયા ફેમસ તો હલો ગાઈસ તો સવારમાં તમે જોઈને મહેમાન કેવા આવી ગયા હતા ને આપણે ને અત્યારે નાઈ ધોઈ મહેમાનોનો ઉપર નાસ્તો દઈને આવી ગયા છીએ નીચે તો મેડમ આપણો ચા નાસ્તો તૈયાર કરે છે શું કહું તો ભાઈ ચા બનાવે છે ત્યાં ચા અને નાસ્તો નોર્મલ નાસ્તો કરી નીકળી જવાનો એ આવવાનું પછી 1 વાગે 1-1.5 વાગે ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો અને જોઈ લો આ લોકો તો સૂતા છે મસ્ત મજાના તો મને હારે એમ થાય કે હુઈ રહી પણ હારું પછી બહુ મોડું થઈ જાય મજા ના આવે બધા કામમાં પછી લેટ પડી આપણે એટલે ફટાફટ નાહી ધોઈ નીકળવું પડે તો ફાઇનલી ચા અને નાસ્તો આવી ગયો છે તો નાસ્તામાં છે ટોસ ને ચા ચાલો જોડે ચા પી લઈએ ને ચા પીવી હોય તો આવી જાઓ એટલે મારા પહેલાં તો ચા લોકો ઉલારી લીધી બોલો ચલો ત્યારે આપણે ફટાફટ ચા પી નીકળી દુકાન પ્રોગ્રામ રાખેલો હે આપણી દુકાનની બાજુમાં તો હે ને ટેમ્પામાં જો છાશ ભરાઈને આવી ગઈ હે જોઈ શકો છો અને નાખવાનું છે સીધો મીઠું થઈ જાય એટલે ચાલુ કરીએ આપણે 10 વાગ્યાનો ટાઈમ છે તો ચાલો ત્યારે સેવામાં જોડાઈ જઈએ
બહુ ઠંડી થઈ ગઈ. ઠંડી આ માથું ફાટી જાય એવી છે. માથું ફાટી જાય એવી ઠંડી છે. ઘાસ પીઓ કાકા ઠંડી. ચલો ત્યારે પ્રોગ્રામ એને હવે પતો આવ્યો છે 1 વાગે એટલે 1 વાગે પ્રોગ્રામ પતી જાય તો હે ને છાશ થઈ રહેવાય છે હવે બધી 10 વાગ્યાથી ચાલુ કરી હતું તો વાગવા આવ્યો છે 1 વાગે પ્રોગ્રામ પૂરો અને પબ્લિક છે ને પબ્લિક થઈ ગઈ છે હવે ઓછી. આવો આવો ઠંડી છાશ. તો પબ્લિક હવે છે ને ગરમી ચાલુ થઈ છે એટલે ઓછી થઈ ગઈ છે તો ચલો ત્યારે થોડોક સ્ટોક છે પતી જાય એટલે બધું હંકેલી નાખી. એટલે હે ને આ બધું આયોજન હતું થોડુંક તો નવીનભાઈનું હતું બધું અને આ બીજા બધા સેવામાં જ છે. તો શું નવીનભાઈ આ ફેર શું પ્રોગ્રામ રાખો ફરી? કેરીનો રસ ફરી સગવડ થાય તો કેરી રસ ગોઠવી જ દેવો નહીં અધિક મહિનો હું આ કેરીનો કેમ કે છાશમાં પબ્લિક ફૂલ આવી ગઈ ભાઈ જોઈને તમે વિડીયોમાં તમે જોયું ને એટલે આ ફેર એને કેરીનો રસ રાખવાનો હે છાશે રાખી હે. અને આ સેવાનું કાર્ય અમારું કેવું લાગે કોમેન્ટ કહેજો અને ત્યાંથી અમારો બ્લોગ જોવો છો એ કોમેન્ટમાં કહેજો. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો લાઈક કરો શેર કરો. થોડીક પીવડો પીતો ખરી જરીક છાશ પીજો. ચાલો કેકડા બેન ને હે ને આપણે છાશ થોડીક પીવી રહી કેવી લાગે બરોબર થાય જાવ. ચલો ભાઈ 11 છે એટલે કુંવાસી ને હે ને કુંવાસી ને છાશ પીવી રહી લેવાનો કેટલી પીવી તા થોડીક છે થોડીક બરોબર તો થોડીક આપણે ઓછી કરવી. ચાલો ચાખો અધરથી. હા કેવી લાગે મસ્ત હે ને તો જાઓ ત્યારે ડોલકું લેતી આવજે એટલે તને છાશ કરી આપે. તમે લોકો પીધી છાશ પીધી ને કેવી લાગી મજા આવી ને ઘરે કોઈની છાશ પીધી આ કેવી લાગે? હા એટલે સીધો મીઠું નાખ્યું હતું કોઈને ભૂલથી 11 હોય ને પીવાઈ જાય છાશ તો કોઈ પ્રોબ્લેમ નહીં એમ. ભાઈ મજા ના આવે પબ્લિક ના હોય ના ના આવી પછી મજા ના આવે ભાઈ. કેવું લાગી કઈ મજા આવી હે? તો બીજો ગ્લાસ આલી પાડો એક હે કાટક થઈ ગઈ ને. હા ચલો ગાઈસ તો હે ને અમારો પ્રોગ્રામ બહુ પતો આવ્યો છે. ખાસ હવે બધી મસાલા જ નીકળે લીધો હતો હે હું લઈ જાઉં ને ચલો ચલો ગાઈસ તો પ્રોગ્રામ એને પતો આવ્યો 1 વાગી ગયો હવે પૂરું. છાશનો પ્રોગ્રામ રાખ્યો તો તમે જોયો ને એ બ્લોક આખો અલગ જ બનાવવાનો છે. અને જો તો જગ અહીંયા પડ્યા છે પ્લાસ્ટિકના જગ છે સ્ટીલના અને અંદર ગ્લાસ ભરી દીધા છે. ગ્લાસ લેવા ગયા હતા બજારમાં દુકાન મૂકી અને પીપ જે હતા એ બધા મુકાઈ ગયા છે. તો હવે એ ધોઈને બી જ્યાંથી અમે લાવ્યા હતા પ્રજાપતિ સમાજમાં તો એ પાછા હાલવાના છે. 4 વાગે પાણી આવે તો ધોઈ મસ્ત મજાનું પાણી એટલે પીપ પોકાડી દેવાના છે. અને ટેબલ બી છે ટેબલે ધોઈને મૂકી દેવાનું. અને પબ્લિક તમે જોયું હતું કેટલી અત્યારે જો ખાલી કામ દેખાય 200 લીટર જેવી છાશ વેચે અને સેવા આની. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો. હલો ગાઈસ તો દુકાન બંધ કરીને આવી ગયા ઘરે. તો આપણે હે ને લાલભાઈ આવી ગયા તો એસી સાફ કરવા એટલે કે એસી સર્વિસ કરાવવાની હતી એટલે લાલભાઈને કીધું તો લાલભાઈ આવી ગયા ને એસી થઈ ગઈ હે ને થઈ ગઈ રેડી. કેવો કચરો નીકળ્યો હે ને મેડમ શું કરાયા શું વાત છે શું ચાલે? કે તો ચાર તો એટલી છાશ પીધી હે છાશ વેચાઈ હો છાશ વેચાઈ
હા તો જ છાશ ખાલી થાય ગાય તો એવું જ ને હે ને છાશ આપણે એને પીવડાવી હોય તો બૂમો પાડવી પડે ત્યાં તો લોકો છાશ પીવે બરાબર તો એસી થઈ ગયું છે હું આવ્યો તે પહેલાં તો સર્વિસ મસ્ત મજાની સર્વિસ કરી દીધું હે હવે તો કુલિંગ પકડે ને હલો ગાઈસ તો હે ને મેં તમને કીધું હતું 2 વાગે 2 જો તો ઘડિયા જો 2 વાગવાનું કારણ પૂછીએ મેડમને હે 2 વાગવાનું કારણ હું આ બપોરે આમ 2 વાગે રોટલા દેવાના એસી સાફ કરી તો આનું થોડું કામ હતું તારું કામ હતું એસીમાં નસીબમાં જ બધું છે પણ આને ખવડાવશે 2 વાગે બોલો કામે હે ને છાસનો પ્રોગ્રામ હતો જોયો ને તમે 1 વાગે પતાવી દીધો તો ટાર્ગેટ જ હતું 1 વાગે પહેલાં બધું સાફ સફાઈ કરી નાખો આપણે સમજીએ હાણો કે અડધો કલાક થાય કેમ કે એસી વાળો આવ્યો તો એસી સાફ કરવા તો એ એની રીતે કરે બરોબર આનું કંઈ કામ ના હોય કે ડોલ માંગે કે ઓલું લુગડું માંગે બીજું માંગે મને 2 વાગે દેવાનું એમ ખાવાનું એને વિચાર જેવો છે 2 વાગે ચાલો કશો વાંધો નહીં છે મુદ્દે રોટલા આપણા મળી ગયા છે તો કયા કયા રોટલા કર્યા છે બાજરીનો ને 2 બાજરીના ચલો ત્યારે આજે બાજરીના રોટલા ગવારનું શાક ડુંગળી અને છાશ તો મેં હે ને આજે લગભગ 1.5 લીટર છાશ પી ગયા છે પીવરાય લોકોને તો તમે હે ને એ વિડીયો જુઓ ને તો કોમેન્ટમાં કહેજો કે આ કાર્ય અમારું કેવું લાગ્યું તમને તો આપણે બીજી વાર કાર્યવાહી ગોઠવવાનું હે તો ને કૃપાલીબેન ને આને ને ઓલો એક બાટલો ભરી આવ્યો તો જો તો બતાવજો આવી રહ્યો અહીંયા છે ફ્રીજમાં મૂક્યો તો 2.5 લીટરનો બાટલો હે ને ભરી આવ્યા કેમ કે કૂતરાને દેવાની બાકી હતી માણસોને તો પીવરે કૂતરા રહી ગયા હતા કૂતરા નીચે વાટકા ભર્યા હતા આપણે છાશના પણ ઓલું હાજે હે ને છાશ ને રોટલા ને એવું બધું પલારી ખવડાવી દેવાનું હે માણસ હોય ખુશ ને જાનવરે ખુશ ચલો ત્યારે મસ્ત મજા જમી લઈએ અને મળીએ તમને બપોરે તો હલો ગાઈસ તો આરામ થઈ ગયો છે ને આ લોકો જો તો કામકાજ થઈ ગયું એટલે બનાવે ને તો લીંબુ શરબત બની જાય આપણે કઈ ના બને મારે તે લીંબુ શરબત પીવો લે કેમ કે લીંબુ નહીં હોય ઘરે એટલે બોલ ને 100 ગ્રામ તો લઈ આવે તો હા ચા તો નીચે માર મંગાવવાનું થશે હમણાં મોડા ચલો ગાઈસ તો કાંઈ વાંધો નહીં આપણે જી પી લઈએ અને શરબત પીને ઘરેથી આવી ગયા હતા દુકાને અને હવે આ જે બધો સામાન છે ધોરાઈ નાખ્યો છે મસ્ત મજાનો અને પાણીના પર 2 માટલા બાટલા ભરાઈ ગયા છે અને છાશનું કામ પતી ગયું મસ્ત મજાનું તો હવે ને આ બધું દેવા જવાનું છે ટેમ્પીમાં ભરી એટલે ભાવથી આવે એટલે જઈએ બરાબર છે વિડીયોમાં બન્યા રહી દુકાન બંધ કરીને આવી ગયા છીએ આપણે મેડમને લઈને વિદ્યાનગર રોડ પર જોઈ શકો છો જોઈ લો કેમ કે આજે કંઈ જમવાનું બનાવી નહીં થોડું વાત લેવાનું છે ચલો ત્યારે મેં વિદ્યાનગર ફરતા આવીએ બરાબર જોઈ શકો છો વિદ્યાનગરની લાઇટો બાઇટો બધું વિદ્યાનગર ગયા હતા અને હે ને બપોરે આ લોકો થાકી ગયા હતા એસી વાળો આવ્યો તો તે એસી સાફ કરાવી હતી મસ્ત મજાની સર્વિસ થઈ ગઈ એટલે એમાં એમને ટાઈમ બગડ્યો હતો પછી જમવામાં બપોર મોડું થઈ ગયું આજે મેં કીધું ને બપોરના રોટલા પડ્યા હોય તો ચાલશે 2 સબ્જી લેતા આવીએ તો વિદ્યાનગર ગયા 2 સબ્જી લેતા આવ્યા ચાલો ત્યારે મસ્ત મજાની એટલે દાલ ફ્રાય અને એક સબ્જી ભાત નહીં આજે કે 11 છે ના ખવાય એવું દાળ તો રોટલો ખવાયેલા એવું કાંઈ ના હોય દાળ તો પીતો ખરો એમને મજા આવે તો ચલો ત્યારે દાલ ફ્રાય ને સબ્જી લઈ આવ્યા હતા એક અને રોટલા પડ્યા હતા એક જ થાળીમાં કાઢી નાખ બધું એટલે પતી જાય ખોટા ઠામણા ધોવાના બધું ખરા ને ડુંગળી બુંગળી કટિંગ કરીને લીંબુ બીંબુ નાખી દે ત્યાં સુધી જ્યારે હું ને ફ્રેશ થઈને આવું નાઈ બરાબર તો એસી ચાલુ કરવાની ઓકે ચલો ત્યારે ઉપરનો પંખો સાફ કર્યો કયો ઉપરનો હા બધું ચલો ત્યારે ગાઈસ તો એસીને હે ને સર્વિસ કરાવી તો આજે હવે આપણે હે ને ચાલુ કરીએ બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આવા અમારા વિડીયો આવતા હોય છે તો તમને મળીએ કાલે સવારે જય માતાજી.